છોટાઉદેપુર ખાતે હોમગાર્ડ જવાન પર હુમલાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। વિગતો મળી રહી છે છોટાઉદેપુરથી તેજગઢ ગામે હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હોમગાર્ડ અબ્દુલ મજીદને ગામના હુમલો કર્યો છે। આ સાથે જ શકીલ સિંધી અને સોહિલ સલીમે લાકડી વડે માર માર્યો છે તો હોમગાર્ડને દાઢીના ભાગે વાગતા હોમગાર્ડને ઈજા પહોંચી છે। વિગતો મળી રહી છે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી દીધી છે। તો છોટાઉદેપુરથી માહિતી પ્રકાશમાં આવી રહી છે તેજગઢ ગામે હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। હોમગાર્ડ અબ્દુલ મજીદને પર ગામનાએ હુમલો કર્યો છે। ત્યારે શકીલ સિંધી અને સોહિલ સલીમે લાકડી વડે માર્યો છે એવી પણ વિગતો મળી રહી છે। હોમગાર્ડને દાઢીના ભાગે ઈજા પહોંચી છે અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુરથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। હોમગાર્ડ અબ્દુલ મજીદન પર હુમલો થયો છે। તેજગઢ ગામની આ ઘટના છે જ્યાં હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। અબ્દુલ મજીદને નામના હોમગાર્ડ પર હુમલો કર્યો છે। ત્યારે શકીલ સિંધી અને સોહિલ સલીમે લાકડી વડે માર માર્યો છે અને હોમગાર્ડને દાઢીના ભાગે વાગતા તેને ઈજા પહોંચી છે। તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી દીધી છે।